નમસ્કાર દોસ્તો, આજે હું તમને લઈ જઈશ એક એવા એમ્યુઝમેન્ટ પાર્કમાં કે જ્યાં એન્ટ્રી ફ્રી છે. સાથે જે પણ જણાવીશ કે અંદર ગયા બાદ કેટલો ખર્ચો એક બાળક દીઠ થાય છે અને શું મોટા જે વ્યક્તિ છે એટલે કે એડલ્ટ છે એ પણ આ એમ્યુઝમેન્ટ પાર્કમાં અલગ અલગ ગેમનો લાભ લઈ શકે છે કે નહીં, જાણીશું આ વિડીયોમાં. તો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નેક્સ્ટ જનરેશન ફન ડેસ્ટિનેશન એવા ફન બ્લાસ્ટ નામના એમ્યુઝમેન્ટ પાર્કમાં, જ્યાં થ્રિલ રાઇડ, એડવેન્ચર ગેમ, બોલિંગ અને હોરર હાઉસ સહિતના આકર્ષણો તેમજ અલગ અલગ ગેમ લોકોને આકર્ષી રહ્યા છે. તો ચાલો ફન બ્લાસ્ટમાં જઈને કરીએ ફન અને મચાવીએ ધૂમ. તો દોસ્તો, આપણે ફન બ્લાસ્ટની અંદર આવી ગયા છે. કઈ કઈ ગેમ છે અને શું શું તમે એન્જોય કરી શકો છો એક પછી તમને જણાવું. જો અહીંયા સુપરસ્ટાર છે, ફ્રી લક છે, પિંક ડેટ છે, કલરફુલ બેબી છે. અલગ અલગ ગેમ્સ નાના બાળકોને આ બધી ગમે એ પ્રકારની છે. વ્યક્તિઓને આજને કહેવામાં આવે છે એ છે. અહીંયા તમે રમી શકો છો. જે પણ લોકો રેગ્યુલર આવતા હશે એમને ખબર હશે કે ભાઈ આમાં કેવી મજા આવે છે. ફાસ્ટ ગનમેન છે, સ્પીડ ટ્રેક છે, અલગ અલગ પ્રકારના સ્પીડ ટ્રેક જે છે એ પણ ગેમ છે અહીંયા. થોડા આપણે આગળ જઈએ તો ગેમ કાર્નિવલ છે. જો આ પ્રકારની ગેમ પણ તમને અહીંયા મળી જવાની છે. ઘણા બધા તો એવા છે કે જેના નામ પણ મને નથી આવડતા, કારણ કે આ પ્રકારની ગેમ હું જનરલી જતો નથી. ખાસ કરીને જ્યારે બાળકો જે છે જીદ કરે ત્યારે આવતો હોઉં છું. પર્સનલી તો આપણે કંઈ ખાસ શોખ પણ નથી, પણ આવે મજા ખરેખર. જો તમે બાળકો હોય તમારે, ખાસ કરીને 10-12 વર્ષથી નીચેના, તો ખૂબ મજા આવે. જે ઘણી બધી ગેમ છે એ નવી પણ છે અને ઘણી બધી એવી છે જે વર્ષોથી માર્કેટમાં ચાલી રહી છે. તો ભાઈ અમારા બે બચ્ચા છે એ પણ અત્યારે ગેમ રમવામાં મશગુલ છે. જો એક અહીંયા છે અને એક નાનું જે બચુડિયું છે, બંદરિયું, અહીંયા છે. કયું? હા, શું છે? રમો રમો. જો એટલે આ 10 વર્ષથી નીચેના બાળકો હોય તો મજા પડી જાય. કે આવી જે જગ્યા હોય ને, માની લો કે બાળકોની રજા છે અથવા તો કોઈ તહેવાર છે, ત્યારે તમે આવો તો 3-4 કલાક તમારા ઓછા કરી નાખે અને એ મજા આવે એમ. અને જો તમે મોટા છો, ગેમ નથી પણ રમતા અને બાળકોને ગેમ રમતા જોવો છો ને, તો પણ તમે રિફ્રેશ થઈ જાઓ. અને ઓવરઓલ અમદાવાદ જેવા શહેરમાં જ્યારે રમવાની જગ્યા ઓછી હોય બાળકો માટે, ત્યારે આ પ્રકારની જગ્યા જે છે ખૂબ મહત્ત્વની પુરવાર થતી હોય છે. ભાઈ જો તમે અહીંયા હોકી રમવા માગતા હોય ને, મેક હોકી જેને કહેવામાં આવે છે, તો એની પણ સુવિધા છે. જો હું જનરલી મારી સોસાયટીમાં રમતો હોઉં છું, મજા આવે. 2 લોકો હોય ને મિત્રો, તો ટાઈમ પાસ થઈ જાય તમારો. હવે ગેમ ઝોન છે તો થાકી પણ જાઓ તમે, તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા તમને મોકટેલ એટલે અલગ અલગ પ્રકારના ડ્રિંક્સ પણ મળી જવાના છે. જો મેંગો છે, અલગ અલગ શોર્ટ્સ છે, આ ઉપરાંત કોક થમ્સઅપ વગેરે તમારે જો પીવું હોય તો એ પણ તમને મળી જશે. પ્રાઇસ થોડી હાઈ હોવાની સ્વાભાવિક રીતે જ. હવે આપણે જઈશું આ જગ્યાના ફ્લોર ઉપર, ઉપલા ફ્લોર ઉપર. એક ફ્લોર પણ છે, ત્યાં શું શું છે એ પણ હું તમને દેખાડી દઉં, તો એ પણ તમને મજા આવશે. ચાલો, તો અત્યારે આપણે આવી ગયા છીએ ઉપલા ફ્લોર પર, જ્યાં પણ ઘણી બધી સ્નોમેન, સુપર બિહેવ, અલગ અલગ પ્રકારની જે છે ગેમ છે એ પણ તમે એન્જોય કરી શકો છો. પ્રોનાઉન્સિએશન બની શકે મારું થોડું અલગ હોય, પણ જે લોકો રેગ્યુલર આવતા હશે સમજી જતા હશે ભાઈ કઈ કઈ ગેમ અહીંયા છે. આપણે તમને અગાઉ કીધું એમ બહુ ઓછા આવતા હોય છે. ઉપરનો માળ કંઈક આ મુજબનો છે, તો ખાસી મોટી જગ્યા છે. તો આ ફન બ્લાસ્ટમાં એક હોન્ટેડ હાઉસ પણ છે, જે ભૂતિયા ઘર આપણે જેને કહીએ છીએ, તો એની પણ તમે મજા માણી શકો છો. અમે તો ભાઈ નાના સાથે બાળકો છે એટલે અમે નથી જતા, એકલા બિચારા બહાર રહે નહીં, અને સાથે લઈ જાય તો પછી એની હાલત શું થાય આપણને ખબર જ છે. અને અહીંયાથી તમે જે નીચેનો જે સાઈડ છે એનો પણ નજારો એન્જોય કરી શકો છો. અલગ અલગ બાળકો જે છે જો અલગ અલગ ગેમમાં મજા કરી રહ્યા છે. હવે તમને આખી સિસ્ટમ સમજાવું કે અહીંયા અલગ અલગ જે ગેમ છે એ રમવા માટે તમારે આવું એક કાર્ડ જે છે એ કઢાવવું પડે છે. જેવું આપણે ATM કાર્ડ, ડેબિટ કાર્ડ હોય એ મુજબનું કઢાવવું પડે છે. અને પહેલી વખતે જ્યારે તમે કઢાવશો ત્યારે તમારે આમાં 1000 રૂપિયા નાખવા પડશે. 1000માં તમને 1100 પોઈન્ટ મળશે. અને દરેક પોઈન્ટ જે છે અલગ અલગ ગેમ છે એમાં તમારા કપાશે. જેમ કે મારી જે બેબી છે એ આમાં ગઈ છે. આ પ્રકારનું જે ઓશિયન ફન કહેવાય છે, એમાં અડધી કલાક એમાં રમી શકશે અને એમાં મારા 200 પોઈન્ટ કપાશે. મતલબ કે સમજો ને કે અડધી કલાક એને આમાં રમવાના 200 રૂપિયા થયા. એટલે કોસ્ટલી તો ખરું, પણ તોય મજા પડી જાય. અમદાવાદમાં અમે કોઈ સસ્તું વસ્તુ નથી. ખાવા જાઓ કે પછી કોઈ જગ્યાએ તમે રમવા જાઓ, કોઈ પણ ગેમ તમને મોંઘું જ મળવાનું છે. તો આવા કાર્ડમાં, અને સારી વાત એ છે કે માની લો કે આમાં પોઈન્ટ વધે છે, તમે આવો છો ત્યારે પૂરેપૂરા પોઈન્ટ તમે વાપરતા નથી, તો આખી જિંદગી ગમે ત્યારે યુઝ કરી શકો છો. અને બીજી વખતે તમે આવો ત્યારે ખાલી આમાં રિચાર્જ કરી નાખવાનું, જે પણ તમારે ગેમ રમવી હોય. તો આ મુજબ છે તમારા કાર્ડમાંથી પોઈન્ટ કપાતા હોય છે. હવે જો આ મેઇન જે છે ને આ એટ્રેક્શન આ જગ્યાનું એ છે આ ટ્રમ્પોલાઇન પાર્ક, કે જેમાં પણ તમને 30 મિનિટ જે છે તમે એન્જોય કરી શકો છો. એમાં જો જમ્પ કરવાનું છે, બાકી ઘણી બધી બીજી પણ ઘણી બધી ગેમ છે. જો હવે જો બિલકુલ નાના બાળક હોય ને, જેમ કે અમારું 1.5-2 વર્ષનો બાળક છે, તો એના માટે અહીંયા પોગો જમ્પ છે, જમ્પ કરવાનો આમાં. અને એ તમને 90 રૂપિયા કપાશે તમારા કાર્ડમાંથી, કે બાળકો અહીંયા જમ્પ કરી શકે છે. જમ્પ કરશે ને પોઈન્ટ મળે આમાં. તો જો અમારું બચ્ચું પણ આમાં થોડીક વાર નીચે ઉતરે છે, થોડીક વાર ચડે છે ને એવું બધું કરે છે. જો મેઇન તો આ પ્રકારના જે ગેમ ઝોન હોય છે ને, એમાં મેઇન મને જે મજા આવે છે, મતલબ કે જોવા નિયમ એ જો આ પ્રકારના જે ટ્રમ્પોલાઇન કહેવાય છે, જમ્પ, જેમાં હાઈ જમ્પ છે, એ અલગ અલગ વસ્તુ, સ્પ્રિંગ અપ છે, તો એ વધુ મજા આવતી હોય છે લોકોને. જો સામે પણ જો ઝીપલાઇન ટાઈપનું છે, તો એ પણ તમે એમાં એન્જોય કરી શકો છો.
એ પણ તમને 200 રૂપિયામાં અડધી કલાક તમે એમાં એન્જોય કરી શકતા હોય છો. જો જેમ જેમ રાત પડતી જાય ને એમ લોકોનો ધસારો એટલે કે ભીડ પણ વધતું જાય છે. જો કારણ કે અમદાવાદમાં લોકો 9 વાગ્યા પછી તો માંડ ફ્રી થતા હોય છે. ત્યારબાદ બાળકોને લઈને આવે અને પછી બહાર જમીને ઘરે જતા રહે. આ એ ખાસ કરીને વીકેન્ડ અને જે રજા હોય એમાં આ જ આખો જે પ્રોગ્રામ હોય છે, જે લોકો મેરિડ છે અને બાળકોવાળા છે. જો બીજી એક તમને ગેમ દેખાડું, પેંગ્વિન વિલેજ નામની ગેમ છે. એમાં તમારે છે ને આમાં બોલ નાખવાના છે. જો આ બોલ જે છે ને એ આની અંદર નાખવાના. ઇઝી છે પણ બાળકોને મજા પડી જાય. જો તમારે બોલિંગ એટલે કે બોલિંગનું જે તમને શોખીન હોય ને ભાઈ, તો એ પણ તમે એન્જોય કરી શકો છો. એની અંદરની સાઈડમાં છે. જો પણ બહાર હું અહીંયા કાચમાંથી જોઈ શકું છું, ઘણા બધા લોકો છે એન્જોય કરી રહ્યા છે. જો તો જો તમે આ પણ એન્જોય અહીંયા કરી શકો છો. હવે દોસ્તો, રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો એ ગેમ ઝોનમાં, ત્યારબાદ અમદાવાદ અને રાજ્યના તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા હતા. પણ હાલમાં જ થોડા દિવસ પહેલાં ચાલુ કરવામાં આવ્યો છે. અને હું જોઉં છું કે અલગ અલગ જગ્યાએ અહીંયા ઇમરજન્સી એક્ઝિટ ગેટ છે. એટલે હવે પહેલાં હતા કે નહીં મને ખબર નથી, પણ અહીંયા છે, આગળની સાઈડમાં છે. આગળની સાઈડમાં ઘણા બધા મેં ઇમરજન્સી એક્ઝિટ ગેટ જોયા. એટલે માની લો કે કોઈ એવી ઘટના બને છે કે જેમાં લોકોને બહાર નીકળવાનું થાય, તો એક સાથે તો નીકળી ના શકે. અને જો મેઇન દરવાજા સુધી પહોંચે ત્યાં સુધી બની શકે ઘણી મોટી દુર્ઘટના થઈ જાય. એટલે અલગ અલગ જગ્યાએ આવા ઇમરજન્સી ગેટ છે. એ પણ સારી વાત છે. સરકારે જ્યારે આખી ઘટનાને ગંભીરતાથી લીધી, ત્યારબાદ આ ગેમ ઝોનવાળાએ પણ આ વ્યવસ્થા કરવી પડી છે. અને ખરેખર આવું જ હોવું જોઈએ. જ્યાં સુધી કડક નિયમો નહીં બનાવો ત્યાં સુધી કોઈ માનશે નહીં. હવે જો તમારે થોડુંક હિંમત કેટલી છે ચેક કરવું હોય ભાઈ, તો આ પ્રકારના જો ઘણા વિડીયો જોતા હોય છે ને આપણે, કે જેમાં તમારે પંચ મારવાનો હોય. જો એ વાહ, તો આમાં પણ એવું જ છે. કાર્ડ જે છે તમારે સુંઘાડવાનું છે અને પોઈન્ટ તમારે કપાઈ જશે. જો અંદર તમે જે પંચ માર્યો છે એની સ્ટ્રેન્થ વગેરે અહીંયા દેખાડવામાં આવશે. હવે જો અહીંયા છે ગેમ કાર્નિવલ. જો સામાન્ય રીતે આપણે જે મેળા ભરાતા હોય એમાં જે ફુગા ફોડવાના હોય ને, તો એવું છે. જો એક ગન છે આવી, અને લેઝરથી તમારે ફુગા ફોડવાના છે. આપણે પેલી નાની નાની જે છરા આવે એનાથી ફોડવાના હોય. આમાં લેઝર આ લાઇટ છે, લેઝર ગન છે, એમાંથી તમારે ફુગા ફોડવાના હોય છે. ભાઈ તમારે વર્ચ્યુઅલ વર્લ્ડમાં એન્ટ્રી કરવી હોય તો અહીંયા VR જે છે એ પણ તમે યુઝ કરીને જો આ પ્રકારની જે કાર છે, ફાસ્ટ કાર, તે તમે ચલાવી શકો છો. અંદર તો લોકોને શું અનુભવ થતો હોય તો એ લોકોને જ ખબર હોય. ઘણી બધી ગેમ અમારા બાળકોએ પણ રમી લીધી. તો VR આ પ્રકારની જો કાર તમારે ચલાવી હોય તો એ પણ ઓપ્શન તમને અહીંયા મળી જશે. તો દોસ્તો, અમે લગભગ 2.5 થી 3 કલાક જેટલો એન્જોય કર્યો અહીંયા. હવે કેટલો ખર્ચ થાય એની જો વાત કરીએ તો એક બાળક જો તમે લઈને આવો, 5 વર્ષનું બાળક હોય, તો કમસે કમ 500 થી 1000 રૂપિયા સુધીનું તમારે રિચાર્જ તો કરાવવું જ પડે. કારણ કે બધી જે અલગ અલગ ગેમ છે એમાં ઘણા બધા પોઈન્ટ કપાતા હોય છે. ટોટલ 1000માં તમને 1100 પોઈન્ટ મળે છે. એ હિસાબે તમે ઘણા અહીંયા 200 પોઈન્ટ કપાય છે, કેટલાકમાં 90 પોઈન્ટ કપાય છે. તો એક બાળક જે છે કમસે કમ 5 થી 7 જેટલા અલગ અલગ ગેમમાં તો ગેમ યુઝ કરતો જ હોય છે, ગેમ જતો જ હોય છે. તો એ હિસાબે જોવા જઈએ તો 500 થી લઈને 1000 રૂપિયા તમારે ખર્ચ થશે એક છોકરાનો. 5 વર્ષથી મોટો હશે તો, નાનો હશે તો 200-300 રૂપિયા. ફન બ્લાસ્ટના ટાઈમિંગની જો વાત કરીએ તો સવારે 11 થી રાત્રે 11 દરમિયાન ફન બ્લાસ્ટ ઓપન હોય છે. અહીં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી નથી. હા, ગેમ રમવાના અને અન્ય એક્ટિવિટી મુજબ તમારે પૈસા ચૂકવવા પડશે. હવે માની લો કે વચ્ચે તમારે જાણવું હોય કે ભાઈ તમારા કાર્ડમાં કેટલું બેલેન્સ છે, તો અહીંયા જો એક મશીન છે, એમાં તમે જાણી શકો છો કે ભાઈ તમારા કાર્ડમાં કેટલું બેલેન્સ છે. હવે જ્યારે તમે અલગ અલગ ગેમ રમો છો ત્યાં આ પ્રકારના કૂપન પણ તમને મળે છે. કૂપનના બદલામાં તમને કંઈકની ગિફ્ટ મળે. બાળકો ખુશ થઈ જાય. દોસ્તો, જો પાર્કિંગની વાત કરીએ તો આ જે ફન બ્લાસ્ટ છે એની બાજુમાં જ પાર્કિંગ છે અને પાર્કિંગ ફ્રી છે, કાર હોય કે પછી બાઇક હોય. દોસ્તો, આશા છે કે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ નામના એમ્યુઝમેન્ટ પાર્કમાં વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. એન્ટ્રી ફ્રી છે, માતા પિતાએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ અંદર ગયા બાદ 500 થી 1000 રૂપિયાનો ખર્ચો તમને થઈ શકે છે. બે બાળકો હશે તો શરૂઆતમાં તમારે 1000 રૂપિયાવાળું કાર્ડ કઢાવવું પડશે, જેમાં 1100 પોઈન્ટ આવશે. અલગ અલગ પોઈન્ટ તમારા પાસે અલગ અલગ ગેમમાં, ખાસ કરીને 12 વર્ષથી નીચેના બાળકો હશે તો એમને મજા પડી જવાની છે. 2 થી 3 કલાક જેટલો સમય આસાનીથી પસાર થઈ જશે. મોટા લોકો માટે પણ અહીંયા ઘણું બધું છે. ત્યાં ચોક્કસપણે આવો, ખાસ કરીને જો તમે અમદાવાદમાં રહેતા હોય, વીકેન્ડમાં બાળકો માટે કશું કરવા માગો છો અને મજા આવે એવું, તો ફન બ્લાસ્ટ તમારા માટે બેસ્ટ જગ્યા છે. કોમેન્ટમાં જરૂર લખજો કે ભાઈ આ જગ્યાનો વિડીયો તમને કેવો લાગ્યો.